પોલીસ સ્ટેશન શું હવે બજાર બની ગયું છે કે ફરિયાદ ન કરવાના કાર્યવાહી ન કરવાનો ભાવ નક્કી થાય? અમરેલી જિલ્લાના વંડા પોલીસ સ્ટેશનમાંથી એક લાંચકાંડ સામે આવ્યો છે, જેમાં એસીબીને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં ભાવનગર એસીબી દ્વારા ગોઠવાયેલા ટ્રેપમાં 2 પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિત 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. અને આ લાંચિયાઓ ફરિયાદીના મિત્રને પોલીસની કાર્યવાહીથી બચાવવા અને ધંધો શાંતિથી ચાલવા દેવા બહાને 1.25 લાખની લાંચની માંગણી કરી રહ્યા હતા, પરંતુ ઝડપાઈ ગયા. તો શું હતો સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો શુભમાન. અમરેલીના વંડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાની તપાસ હેડ કોન્સ્ટેબલ વિજય મેર પાસે ચાલી રહી હતી. આરોપ છે કે ફરિયાદીના મિત્રનો મોબાઈલ ફોન અને 4 વ્હીલ વાહન કબજે ન કરવા, મારઝૂડ ન કરવા તેમજ ધંધો સરળતાથી ચલાવવા દેવાના બદલામાં આરોપીઓએ 1.25 લાખની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝક બાદ ₹51,000 આપવાના નક્કી કરવામાં આવ્યા અને ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે ભાવનગર એસીબીનો સંપર્ક કર્યો અને ફરિયાદના આધારે એસીબી દ્વારા 11 મે 2026ના રોજ ટ્રેપ ગોઠવવામાં આવ્યો અને ટ્રેપ દરમિયાન આરોપી મયુર ખુમાણે પોલીસ કર્મચારીઓ વતી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને 51,000ની લાંચ સ્વીકારી તેને. ત્યારબાદ આ રકમ મળ્યાની જાણ પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજય મેરને કરવામાં આવી. થોડા સમય બાદ પોલીસ હેડ કોન્સ્ટેબલ છગન ડાભી સ્થળ પર રૂપિયા લેવા પહોંચ્યા અને તેમણે મયુર પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે બંને આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા. સાથે જ મુખ્ય આરોપી વિજય વેરને વંડા પોલીસ સ્ટેશન ખાતેથી ઝડપી લેવામાં આવ્યો. તપાસ દરમિયાન આરોપી અતુલ ચૌહાણની ભૂમિકા પણ સામે આવતા તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ સમગ્ર ટેપ વંડા ગામ અને વંડા પોલીસ સ્ટેશન સામે આવેલી ગોપીનાથ ઓઇલ મિલ નજીક જેસર સાવરકુંડલા રોડ પર ગોઠવવામાં આવ્યો હતો. એસીબી દ્વારા કુલ 51,000ની લાંચની રકમ કબજે કરવામાં આવી છે અને આ ટ્રેપની કાર્યવાહી ભાવનગર એસીબીના પીઆઈ ટીએસ રિઝવી અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. અને આ ઓપરેશનનું સુપરવિઝન મદદનીશ નિયામક એસએન બારોટ દ્વારા કરવામાં આવ્યું. રાજકોટ એસીબીના નાયક નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ. હાલ એસીબી દ્વારા તમામ આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આવા કિસ્સાઓ કઈ તરફ ઇશારો કરે છે? શું પોલીસ હવે ખોટી રીતે ફરિયાદ ન કરવા પૈસા લેવા લાગી છે? શું પોલીસ સ્ટેશન બજાર છે જ્યાં ફરિયાદ ન કરવા, કાર્યવાહી ન કરવા અને શાંતિથી ધંધો કરવા દેવાનો ભાવ નક્કી થાય? વિકતા કિસ્સાઓ સામે હવે તંત્ર દ્વારા કડક પગલાં લેવા જોઈએ, નહીં તો નાગરિકોનો પોલીસ પ્રત્યેનો ભરોસો જ ઉઠી જશે. આ ઘટના વિશે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિગતવાર અહેવાલ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.